નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વરસાદને પગલે દાહોદની આદિવાસી સોસાયટીમાં પાણી ભરાઈ જતા રહીશો હેરાન પરેશાન બન્યા। ગઈકાલથી દાહોદ શહેર સહિત જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સ્માર્ટ સિટી કહેવાતા દાહોદના આદિવાસી સોસાયટીમાં પાણી ભરાઈ જતા રહીશો હેરાન થયા હતા। આજે વોર્ડ નંબર 2 માં અહીંયા વરસાદના પાણી ભરાઈ ગયું હોવાથી લોકોને અહીંયા સ્થાનિક લોકોને અવર જવર કરવા અને રોગચાળો ફેલાય છે તેનાથી બહુ તકલીફ પડે છે। અને ત્યાં બાજુમાં જસ્ટ હમણાં નગરપાલિકાનું નિર્માણ થવાનું છે, તેની સામે તમે દેખો છો આ સ્માર્ટ સિટી નામ પર જે કાવતરું છે સાહેબ, એના કારણે સાહેબ આ લોકોને રોગચાળો ફેલાય છે। અને સ્માર્ટ સિટી નામ પર જે જૂઠાણું ફેલાવવામાં આવે છે એ તદ્દન હવે સહેવાય નહીં એવું છે। તેથી અમે નમ્ર વિનંતી છે કે આનું જલ્દી નિરાકરણ થાય। हाँ, हूँ गीताबेन सोलंकी। અમારા ઘરે બી પાણી ખૂબ ભરાઈ ગયું હતું। અહીંયા સુધી મતલબ કે અંદરના બધા જ રૂમોની અંદર પાણી ભરાઈ ગયું હતું અને આનો જેમ બને તેમ પાણીનો નિકાલ કરવાનો પ્રયત્ન કરશું। આ જો અને વધારે મુશ્કેલી અમારે જ પડે છે એમ, અમારા સોસાયટીમાં જ વધારે મુશ્કેલ। અમારા આ જે 4 ઘર છે અહીંયા ગાડી વધારે પાણી હર વખતે ભરાઈ જાય છે। તો આ સ્માર્ટ સિટી બનાવવા માટે તમે આ રીતે આ જે ગટરો બંધ કરી તો એનો નિકાલ તમે નથી લાવ્યા એમ, એટલે કે એનો પાણીનો માર્ગ જવો જોઈએ તો એ જગ્યાએ પાણીનો માર્ગ ગયો નથી અને બધું પાણી એ જ રોકાઈ રહે છે। અને પહેલા તો અહીંયા અમારી ચંદન તલાવડી જે હતી તેમાં બધું પાણી આવતું હતું, પણ જ્યારે આ બંધ થઈ ત્યારે અહીંયા બધું પાણી હવે અહીંયા આવે છે। સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ રસ્તા પર આ સમસ્યા સર્જાઈ રહી છે। થોડા વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય છે અને લોકોના ઘરોમાં પણ પાણી આવી જાય છે, જેના કારણે લોકોને નુકસાની વેઠવાનો વારો આવે છે। સાથે જ અવરજવરમાં પણ મુશ્કેલી પડે છે। અનેક વખત રજૂઆત બાદ પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી। હાલ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સત્વરે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। અમારા 3-4 વર્ષથી રેન વોટર વરસાદ જ્યારે બી પડે છે ત્યારે અમારે પાણીનો ઘણો પ્રોબ્લેમ છે। અમારા 5 થી 6 ઘરો છે જે નીચાણમાં છે, તેમાં મતલબ દરેકના ઘરમાં પાણી ભરાઈ જાય છે। જ્યારે બી વરસાદ આવે એટલે અમારે સતત ચાહે દિવસ હોય કે રાતે હોય અમારે જાગતું રહેવું પડે છે। અને પાણીનો આ રેન વોટર માટે જે ચેમ્બર કર્યા છે એ ચેમ્બર આગળ લિંક કર્યા નથી, એને લીધે એનું પાણી આગળ જતું નથી અને અમારા ઘર આગળ જ પાણી ભરાઈ જાય છે અને જેને કારણે દરેકના ઘરમાં પાણી એ થઈ જાય છે ને પછી બહુ ત્રાસ થાય છે। નગરપાલિકામાં અમે કમ્પ્લેનો કરી છે બધાએ ભેગા થઈને, તો એ લોકો આવે છે એ કરે છે ને નાના મોટા કામ કરીને જતા રહે છે, પણ કોઈ મેજર એનો નિકાલ આવ્યો નથી અત્યાર સુધી। દાહોદ વોર્ડ નંબર 2 ની અંદર બીજેપીની નગરપાલિકાના વિસ્તારની અંદર અમે લોકો હમણાં ઊભા છીએ। આજે તમે આ વિઝ્યુઅલ દેખ્યા છે, અહીંયાના રહીશો એટલા બધા પરેશાન છે। અહીંયા દાહોદ નગરપાલિકાના કારોબારી ચેરમેનના ઘરની પાસે જ અમે ઊભા છીએ અને ત્યાં જ આવી પરિસ્થિતિ છે। તો અહીંયા પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આખા દાહોદની અંદર ગટરો, આ લોકોની ગટરોનું જે પણ કામ કર્યું છે એ બધું ભ્રષ્ટાચાર થયો છે, એ કામો સક્સેસ ગયા નથી, બધે પાણી ભરાઈ ગયા છે। દાહોદમાં 2 દિવસના પાણીની અંદર જો આટલી બધી તારાજી સર્જાતી હોય તો 2 દિવસના પાણીમાં આટલી તારાજી સર્જાતી હોય તો દાહોદની આજે હાલત ખરાબ છે। દાહોદ એકદમ નોંધારું હોય એવું લાગી રહ્યું છે।